ડેરી બંધ નહીં કરે તો આજથી ડેરીઓનો ઘેરાવ કરવાનું ચાલુ કરી દઈશું. જો કાલે ક્યાંય દૂધ મળશે તો તમે કોઈ પગલા લેશો? અરે ભાઈ, દૂધનો બફર સ્ટોક છે, એની સામે હું કઈ ના કહી શકું. અમારી વાત છે સરકાર ઉપર દબાણ લાવવાની, અમારી વાત છે સરકાર સુધી અવાજ પહોંચાડવાની. અમે ગામડાઓમાંથી દૂધ નથી ભર્યું તો પછી બહાર કયું દૂધ મળે છે એ પણ બહુ મોટો સવાલ છે. કારણ કે અમારી જોડે જે ફરિયાદો છે એ પ્રમાણે આજે બજારની અંદર માર્કાઓના આધારે ડુપ્લિકેટ દૂધ પણ વેચાઈ રહ્યું છે. શહેરીજનોને ચેતી જવાની જરૂર છે. જો અમે 2 દિવસ દૂધ નથી ભરાયું તેમ છતાં તમને દૂધ મળી રહ્યું છે તો એની ગુણવત્તા પણ તપાસી લેજો. આ ક્યાંક નકલી દૂધ તો નથી મળી રહ્યું, એની પણ તપાસ કરવાની જરૂર છે. આ નકલી દૂધનું વેચાણ કોના દ્વારા કરવામાં આવે? આ નકલી દૂધનું વેચાણ આ તમામ ડેરીઓની અંદર ચાલતા ભ્રષ્ટ પદાધિકારીઓથી ચાલતું હોય છે. અમારી જોડે અમદાવાદ જિલ્લાનું એક કૌભાંડ હતું પણ એને દાબી દેવામાં આવ્યું, ફેક્ટરી બંધ કરી દેવામાં આવી. બાકી નકલી દૂધ બને છે, નકલી દૂધ વેચાય છે ગુજરાતની અંદર, એ પણ ખૂબ મોટો સવાલ છે. એટલે જ ખેડૂતોને અને માલધારીઓને યોગ્ય ભાવ નથી મળતા. નકલી દૂધનો વેપલો પણ ગુજરાતની અંદર ચાલે છે. એનો જવાબ આ ડેરીઓએ આપવો પડશે.